રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરત શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતની બિલ્ડિંગ પર રામ ભગવાનનું વિશાળ બેનર લગાવાયું છે। બિલ્ડિંગ પર 120 ફૂટ ઊંચું બેનર લગાવવામાં આવ્યું છે। 22મીએ દિવાળીની જેમ દીવા પ્રગટાવી રામધૂન સાથે ઉજવણી કરવામાં આવશે। 120 ફૂટ ઊંચું બેનર અહીં લગાવવામાં આવ્યું છે। 22મીએ જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે ત્યારે 22મીએ દીવા પ્રગટાવી અને રામધૂન સાથે ઉજવણી કરવામાં આવશે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે સુરત શહેરમાં પણ આ અનોખું આયોજન કરવામાં આવ્યું છે અને બિલ્ડિંગ પર 120 ફૂટ ઊંચું બેનર લગાવવામાં આવ્યું છે। બિલ્ડિંગ પર ભગવાન રામનું આ બેનર લગાવવામાં આવ્યું છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરત શહેરમાં પણ ભારે ઉત્સાહ છે। 22મીએ જ્યારે તેનું ઉદ્ઘાટન થવાનું છે રામ મંદિરનું, ત્યારે ઉજવણી કરવામાં આવશે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ અનોખું આયોજન કરવામાં આવ્યું છે। $120 ફૂટ ઊંચું બેનર લગાવાયું છે। 22મીએ જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે ત્યારે સુરતમાં પણ અનોખી રીતે ઉજવણી કરવા માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં આ અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 20 ફૂટ ઊંચું બેનર ભગવાન શ્રી રામનું લગાવવામાં આવ્યું છે। આ વિશાળ બેનર લગાવવામાં આવ્યું છે। 120 ફૂટ ઊંચું આ બેનર લગાવાયું છે અને 22મીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે રામ મંદિરની, ત્યારે અહીં પણ દીવા પ્રગટાવી અને ઉજવણી કરવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અત્યારે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે સુરત શહેરમાં પણ આ અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 120 ફૂટ ઊંચું બેનર લગાવવામાં આવ્યું છે, જ્યાં ભગવાન શ્રી રામની ચિત્ર જોવા મળી રહ્યું છે અને 120 ફૂટ ઊંચું બેનર લગાવાયું છે।